નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। બોરસદમાં ગૌવંશની કતલ કરી તેનું માથું ને શરીરના અવશેષો નહેરમાં નાખનાર 3 પકડાયા। 2 મુખ્ય આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર। બોરસદ નજીક નહેરમાંથી 15 દિવસ અગાઉ ગાયનું કપાયેલું માથું તેમજ અન્ય અવશેષો મળી આવ્યા હતા। ગાયનું કતલ કરી તેના અવશેષો જાહેરમાં ફેંકવાના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી લીધા છે, જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ગત તારીખ 19/8/2024ના રોજ રક્ષાબંધનના દિવસે બોરસદ શહેર વિસ્તારમાં ટેકરિયાપુરા સીમ વિસ્તારમાં આવેલ નાની નહેરમાંથી ગાયનું ક્રૂરતાપૂર્વક કપાયેલ માથું મળી આવ્યું હતું। આ અંગે ગૌરક્ષક સમિતિના સભ્ય મેહુલભાઈ ઈશ્વરભાઈ ધુડાભાઈ પટેલની ફરિયાદને આધારે બોરસદ ટાઉન પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 299, 325 તથા ધી ગુજરાત એનિમલ પ્રિવેન્સ એક્ટ 1954ની કલમ 8(2) મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। દરમિયાન બીજા દિવસે પણ આ જગ્યાની નજીકથી ગાયના અન્ય અવશેષો તેમજ ચામડું પણ મળી આવ્યા હતા, જેથી હિન્દુ સંગઠનમાં ભારે રોષ ફેલાયો હતો। રોષે ભરાયેલા હિન્દુ સંગઠનો દ્વારા આ અંગે વિશાળ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું ને ગાયની કતલ કરી તેના અવશેષો નહેરમાં નાખનારના સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી હતી, જેથી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી અંગત બાતમીદારો ઉપરાંત હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સઘન તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન પોલીસે બાતમીના આધારે 3 આરોપીઓ મોહમ્મદ વાસીમ મંસૂર મિયા, ઇજાજુદ્દીન મલેક, રહેઠાણ બોરસદ રાજા મોહલ્લા, મલેકવાડા, હજામ ટેકરા, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ, રમેશભાઈ ઉર્ફે રાધા ઉર્ફે લાલો સામંતભાઈ ઠાકોર, રહેઠાણ વટાદરા ભાથીજી મંદિર આગળ તળાવ પાસે, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ, હાલ રહે બોરસદ હનીફા હાઈસ્કૂલ પાછળ નહેરની આગળ જાગતી દરગાહ પાસે તબેલાની ઓરડીમાં, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ, અને ગોવિંદભાઈ ઉર્ફે મુકેશભાઈ અરવિંદભાઈ પટેલ, રહેઠાણ નારણપુરા ખટનાર ખોડિયાર માતા વાળું ફળિયું, તાલુકો ખંભાત, જિલ્લો આણંદની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે તપાસમાં આ ગુનામાં સંડોવાયેલ વધુ 2 મુખ્ય આરોપીઓ સાજિદ ખાન ઉર્ફે લાલો રહેમત ખાન પઠાણ અને હાસિમ મોહમ્મદ હનીફ મલેકને નામ બહાર આવ્યા છે, જેના આધારે પોલીસે આ બંને શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે, તેમજ અન્ય એક શંકાસ્પદ ઈસમને ડિટેઇન કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ અંગે નાયબ પોલીસ અધિક્ષક પી.કે. દિયોરા જણાવે છે કે પકડાયેલ આરોપીઓ પૈકી ગોવિંદભાઈ ઉર્ફે મુકેશભાઈ અરવિંદભાઈ પટેલે આ ગાય કતલખાને મોકલવાના ઈરાદે આરોપી રમેશભાઈને વેચાણે આપેલી હતી, જ્યારે મોહમ્મદ વાસીમ મંસૂર મિયા મલેકે આ ગાયના આરોપી રમેશભાઈ પાસેથી કટિંગ કરી તેના માંસનું નિયાસ કરવા માટે અન્ય નહીં પકડાયેલ આરોપીઓ સાથે મળીને વેચાણ રખાવેલ હતી। જેમણે ગાય વેચી છે એ બંને વ્યક્તિઓ અને જે જગ્યાએ કટિંગ કરી છે તે દિશામાં હાલ તપાસ ચાલુ છે। પોલીસે આ બનાવમાં કુલ 5 આરોપીઓ ડિટેક્ટ કર્યા છે। આ સિવાય પણ અન્ય કોઈનો આ ગુનામાં રોલ હશે તો તેમની પણ અટક કરવામાં આવશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।